સુરતમાં અવારનવાર આગની ઘટના સામે આવી રહી है। સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી। તરાના શેડમાં બનાવેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા। 1-3 ફાયર સ્ટેશનના 19 જેટલા ફાયર બ્રિગેડના ટેન્ડરોની મદદથી આગ કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં મોટી નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે। સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા। આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો। ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। જેમાં ગત મોડી રાતે એક તરફની 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી। આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી। ચારે તરફથી આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી। હાલ આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી।